બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના વતન અબાસણ પહોંચ્યા છે। અબાસણ ગામ રાજનગર પ્રાથમિક શાળામાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે। વધુમાં વધુ મતદાન થાય તેને લઈને ગેનીબેન ઠાકોરે મતદારોને અપીલ કરી છે। ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના સમય જે મતદાનની ટકાવારી છે તેની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી 39.12% મતદાન થયું છે। મતદાન કરવાનું હતું પણ ગામમાં અને પરિવારમાં એક દુઃખદ ઘટના બની છે। થોડું મોડું આવવાનું છે એટલે માઈક નીચે રાખો લે કશ્યપ આ મતદાન આવનાર સમયમાં 2027 નું રણસિંગુ એ આવા વિધાનસભાના પરિણામ ઉપરથી જ્યારે ફૂંકાવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખના પ્લસથી લોકસભામાં જીતવા માંગતા હતા। એ ટાઈમે પણ મારે પ્રેમમાં તો મારું માઈક દેખાવું જોઈએ ને ભાઈ। એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઓણા ઉતર્યા છે। એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઓણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી આ વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે। આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ 24% ઉપર મતદાન જતું રહ્યું છે। શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે? મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી, ત્યાં લાંબી લાઈનો હતી। 25% ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય। જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે। એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80%ની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું તો 5% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે। સવારમાં શનિસેડા હોય અસાણા હોય આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો। એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે। એની ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે ને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે। બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું લાગી રહ્યું છે? એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ પેલામાં આવી ગઈ છે વર્તનમાં અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે। પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને આ વખતે પણ રહેશે।